હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગણિત ગમતમાં પ્રકરણ નંબર 3 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ત્રીજું ચેપ્ટર છે ભોપાલનો પ્રવાસ। પહેલું, મનજીત તેના માતા પિતા સાથે અમદાવાદથી આણંદ જવા નીકળ્યો। તેમણે પૂછપરછ કરતા આ મુજબ બસ ટિકિટની માહિતી મળે તે પરથી પ્રશ્નોના જવાબ આપો। બસનો પ્રકાર, એક ટિકિટનો દર। કઈ બસમાં ટિકિટનો દર સૌથી વધારે છે? તો ડિલક્સ એસી બસમાં ટિકિટનો દર સૌથી વધારે છે। લોકલ બસ કરતા ડિલક્સ એસી બસમાં એક ટિકિટ માટે કેટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે? 68 રૂપિયા। બધા લોકલ બસમાં મુસાફરી કરે તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 138 રૂપિયા। બધા એટલે 3 જણા, બરોબર। બધા ડિલક્સ એસી બસમાં મુસાફરી કરે તો કેટલા ચૂકવવા પડશે? 342 રૂપિયા। બધા એક્સપ્રેસ બસમાં મુસાફરી કરે તો કેટલા ચૂકવવા પડશે? 234 રૂપિયા। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ના આવા ગણિતના તેમજ બીજા અન્ય બધા વિષયના પર્યાવરણ, ગુજરાતીના પ્રશ્નો જવાબ સહિત આ બધા વિડીયો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે, જેમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની। ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લેવાની। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ હોય, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે પાઠવાઇઝ વિડીયો જોઈ શકશો। ચાલો, ઉનાળુ વેકેશનમાં પ્રિયા તેના ભાઈ અને માતા પિતા સાથે આનંદ મેળામાં જાય છે। ત્યાં વિવિધ ખાણીપીણીની વસ્તુના ભાવ કોષ્ટક મુજબ હતા, તેનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો। તો પ્રિયાને દાબેલી અને તેના ભાઈને વડાપાઉં ખાવા હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો 45 રૂપિયા કુલ ચૂકવવા પડશે। પ્રિયાનો ભાઈ અને તેના માતા પિતાને ભેળ ખાવી છે તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો એક ભેળના કુલ 30 રૂપિયા, તો કુલ 90 રૂપિયા ચૂકવવા પડશે। પ્રિયાના ઘરના બધા સભ્યો ફૂડ ડિશ ખાય છે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 180 રૂપિયા। પ્રિયાની માતાએ 2 આઈસ્ક્રીમ અને તેના પિતાએ 3 બરફ ગોળા લીધા તો આ માટે કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો એમના માટે કુલ 125 રૂપિયા ચૂકવ્યા હશે। પ્રિયાનો ભાઈ દરેક વસ્તુની એક ડીશ ખરીદે છે તો તેને કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? 175 રૂપિયા। કમલેશભાઈ પોતાની કારમાં 20 લીટર પેટ્રોલ ભરાવે છે, પેટ્રોલના કુલ 1800 રૂપિયા આપે છે તો 1 લીટર પેટ્રોલનો ભાવ કેટલા રૂપિયા થશે? 90 રૂપિયા। અમદાવાદથી વડોદરા જવા માટે નીચે મુજબ 2 રસ્તા છે, તેનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપો। અમદાવાદથી વડોદરાના ટૂંકા રસ્તાની લંબાઈ કેટલી છે? 110 કિલોમીટર। અમદાવાદથી આણંદનું અંતર કેટલું છે? 78 કિલોમીટર। નડિયાદથી વડોદરાનું અંતર કેટલું છે? 67 કિલોમીટર। કયા શહેરથી કયા શહેર સુધી પહોંચતા 1 કલાકનો સમય લાગશે? તો નડિયાદથી અમદાવાદ। અમદાવાદથી વડોદરા કયા રસ્તે જવાથી વધુ સમય લાગશે? કેટલો સમય લાગશે? નડિયાદ અને આણંદવાળા રસ્તેથી 147 મિનિટ। ચલો, એક શાળાના બાળકો બસમાં અમદાવાદથી સાપુતારામાં પ્રવાસે જાય છે। અમદાવાદથી સાપુતારા 400 કિલોમીટર દૂર છે। રસ્તામાં ક્યાંય પણ આરામ કર્યા વગર સાપુતારા પહોંચતા 8 કલાક જેટલો સમય લાગે છે। તો અમદાવાદથી બસ સવારે 6 વાગે ઉપડે ને રસ્તામાં ક્યાંય ઊભી ન રહે તો સાપુતારા કેટલા વાગે પહોંચે? તો બપોરે 2 વાગે। જો બાળકો રસ્તામાં નાસ્તો કરવા 30 મિનિટ રોકાય તો સાપુતારા કેટલા વાગે પહોંચે? 2 કલાક ને 30 મિનિટે। અમદાવાદથી ભરૂચનું અંતર 200 કિલોમીટર છે તો ભરૂચ કેટલા વાગે પહોંચશે? 10 વાગે। બસ સવારે 6 વાગ્યાને બદલે સવારે 10 વાગે ઉપડે અને બાળકો ભરૂચમાં જમવા માટે 1 કલાક જેટલો સમય રોકાય તો સાપુતારા કેટલા વાગે પહોંચશે? સાંજે 7 વાગે। ભરૂચ પાસે બસ નર્મદા નદીના 1350 મીટર લાંબા પુલ પરથી પસાર થાય છે। જો બસની લંબાઈ 5 મીટર હોય તો આ પુલ પર એકની પાછળ એક આવી કેટલી બસો ઊભી રહી શકે? 270 બસો। છઠ્ઠામાં, નવિયા, પાર્થ અને નેહા સાસણગીર ફરવા ગયા। ત્યાં નવિયાએ હરણ, પાર્થે સિંહ, નેહાએ ચિત્તલની સંખ્યા ગણી। હરણની ગણતરી કરતા 138 થઈ। નેહાએ કહ્યું કે હરણ કરતા ચિત્તલની સંખ્યા 40 જેટલી ઓછી છે।
અને પાર્થે કહ્યું ચિત્તલ કરતાં સિંહોની સંખ્યા અડધી છે. તો ચિત્તલની સંખ્યા કેટલી? 98. હરણ અને સિંહની સંખ્યાનો તફાવત 89. સિંહોની સંખ્યા કેટલી? 49. એક વાર્તાના પુસ્તકની કિંમત 82 રૂપિયા છે. તો તમારે શાળાને ભેટ આપવા 5 પુસ્તક ખરીદવા છે. તો તમારે કેટલા રૂપિયાની જરૂર પડશે? 410. તમારા જન્મદિવસે 7 ગરીબ બાળકોને રમકડા આપવા છે. એક રમકડાની કિંમત 130 રૂપિયા છે. તમે તમારા પપ્પા પાસેથી કેટલા રૂપિયા ખરીદશો? 910 રૂપિયા. શ્રેયા 5 રૂપિયાની એક એવી 17 પેન્સિલ ખરીદે છે તથા ગોપાલ 6 રૂપિયાની એક એવી 15 પેન્સિલ ખરીદે છે. તો બંનેમાંથી કોણ વધારે રૂપિયા ચૂકવશે? તો ગોપાલે શ્રેયા કરતાં 5 રૂપિયા વધારે ચૂકવ્યા હશે. અતુલે 6 બોલપેન ખરીદી અને દુકાનદારને 108 રૂપિયા આપ્યા. તો એક બોલપેનની કિંમત કેટલી થશે? 18 રૂપિયા. અલ્કેશ 1 કલાકમાં 18 કિલોમીટર સાયકલ ચલાવે છે. તો તે 4 કલાકમાં કેટલા કિલોમીટર સાયકલ ચલાવશે? 4 કલાકમાં 18 કિલોમીટર સાયકલ ચલાવશે. બરાબર, સોરી, 1 કલાકમાં 18 કિલોમીટર, બરાબર. તો 4 કલાકમાં 72 કિલોમીટર સાયકલ ચલાવશે. એક નાવ પાણીમાં 15 મિનિટમાં 4 કિલોમીટર તરે છે. તો 16 કિલોમીટર તરવા માટે એમને કેટલો સમય લાગશે? તો કે 60 મિનિટ, 1 કલાક. એક બસ 3 કલાકમાં 147 કિલોમીટર અંતર કાપે છે. તો બસ દરેક કલાકે કેટલું અંતર કાપશે? 49 કિલોમીટર. પાણીની એક બોટલમાં 200 મિલી પાણી સમાય. તો આવી 5 બોટલમાં કેટલું પાણી સમાય? 1000 મિલી. આશા 450 મિલી દૂધની 2 થેલી ખરીદે છે. દૂધને 3 વાસણમાં એક સરખી રીતે ભરવાનું છે. તો દરેક વાસણમાં કેટલું દૂધ સમાય? તો 300 મિલી. સોરી, 450 મિલી દૂધની 2 થેલી ખરીદે છે એટલે 900 મિલી થયું ને? ઓકે, એટલે 3 વાસણમાં 300 મિલી. 31 થી 40 ની વચ્ચે 2 અને 3 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા. 2 વડે 32, 34, 36, 38. 3 વડે 33, 36, 39. ખૂટતા અંકો લખો. અહીંયા 0, 8, અહીંયા 2, 6, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 4, અહીંયા 6. ખૂટતા અંકો લખો. અહીંયા 2, અહીંયા 3, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 3, અહીંયા 7, અહીંયા 4. 3, 4 અને 9 નો ઉપયોગ કરી 3 અંકની શક્ય એટલી બધી સંખ્યા બનાવો. 349, 394, 439, 433, 934, 943. અંકો 4, 0 અને 3 નો ઉપયોગ કરી 3 અંકની સૌથી નાની સંખ્યા 034 અથવા તો 304 એમ પણ કહી શકાય. મોટી સંખ્યા 430 અને બંને સંખ્યાનો શું લેવાનો છે? તફાવત. જો ઘણીવાર નાની સંખ્યામાં ઘણા આપણે 0 આગળ લખીએ છીએ, ઘણા 0 વચ્ચે લખીએ છીએ, બરાબર. તો અહીંયા 10 કો, અહીંયા 2, 10, 10 માંથી 4 જાય તો 6, 2 માંથી 2, 4 માં 3 જાય તો 1, 126 એમ પણ ચાલશે. આડી ઊભી ચાવીઓની મદદથી ખાલી ખાનામાં અંક ભરો. 1, 9, 7, 8, 3, 3, 1, 8, 7, 5, 1, 8, 4, 8, 2, 8, 7, 1, 4, 3, 0. ચલો, બરાબર. આડી ચાવી અને ઊભી ચાવી. તો એમનો ગુણાકાર, એમનો જવાબ લખવાના છે. સરવાળાનો, ગુણાકારનો, ભાગાકારનો, બરાબર. અહીંયા ઊભી ચાવીમાં પણ એવી રીતે લખવાનું છે. સાચો વિકલ્પ પસંદ કરો. 50 અને 100 ની બરાબર વચ્ચે આવતી સંખ્યા 75. બીજામાં એક બસમાં 35 બાળકો બેસે છે તો 4 બસમાં 140. નદીના પાણીમાં મુસાફરી માટે હોડીમાં 25 બાળકોને બેસાડવામાં આવે તો શાળામાં 200 બાળકોને મુસાફરી કરવા કેટલી હોડીની જરૂર પડે? 8. મેળામાં ચકડોળમાં એક બોક્સમાં 4 લોકો બેસી શકે. ચકડોળમાં 11 બોક્સ હોય તો કેટલા લોકો બેસી શકે? 44. આનંદ મેળાની એક ટ્રેનમાં એન્જિનની પાછળ 8 ડબ્બા છે. દરેક ડબ્બામાં 4 લોકો મુસાફરીનો આનંદ મેળવે તો એક ટિકિટના 8 રૂપિયા હોય તો ટ્રેન સંપૂર્ણ મુસાફરી ભરાઈ જાય તો કેટલા રૂપિયા મળે? 256 રૂપિયા. ચલો, પ્રવૃત્તિ. અહીંયા તમારા સ્કૂલના વિદ્યાર્થીની સંખ્યા લખવાની છે. એક બસમાં 50 વિદ્યાર્થી બેસાડવામાં આવે તો કેટલી બસની જરૂર પડશે? 7 બસ. પ્રાણી સંગ્રહાલયમાં બાલવાટિકાથી ધોરણ 5 ના બાળકો માટે એક ટિકિટના 6 રૂપિયા છે તો તમારે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 1212 રૂપિયા. પ્રાણી સંગ્રહાલયમાં ધોરણ 6 થી 8 ના બાળકો માટે એક ટિકિટના 9 રૂપિયા હોય તો કેટલા રૂપિયા? 936 રૂપિયા. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.